નાની નાની દીકરીઓ અત્યારના સમયની અંદર 12-13 વર્ષની થાય ત્યારથી જ પીરિયડની શરૂઆત થઈ જાય છે અને એના વિશે હજુ ઘણું બધું જાણતી પણ હોતી નથી. ઘણા બધા લોકો પોતાના ધર્મની સાથે આ બધું સંકળાયેલું રાખે છે કે પીરિયડ દરમિયાન અલગ શા માટે રહેવાનું. આજના સમયમાં ખૂબ જ મહત્વનો અને સતાવનારો કોઈ પ્રશ્ન હોય તો એ છે પીસીઓડીનો પ્રોબ્લેમ. ઘણી બધી બહેનોને આર્તવ સમયે, રજસ્વલાનો સમય, પીરિયડનો સમય ને સમયે થતો દુખાવો જે અસહ્ય હોય છે, પ્રસૂતિની પીડા જેટલો જ ગંભીર હોય છે. અને આમાંથી અત્યારે લગભગ ઘણા બધા બહેનો આ વસ્તુથી પીડાઈ રહ્યા છીએ. નાની એવી દીકરી 10-12 વર્ષની હોય અને રજસ્વલ અવસ્થામાં આવે અને ત્યારથી જ આ દુખાવો એના બોડીમાં આવી જાય છે અને ખબર નથી રહેતી કે કેટલા વર્ષ સુધી આ દુખાવો આવશે. તો આનું થવાનું કારણ શું છે, શેના કારણે આવે છે, આજે આપણે જાણીશું. દુખાવો આવવાનું મેઇન કારણ શું છે? નાભી નીચેનો જે અપાન વાયુ અપસેટ થાય છે, વાયુ વિકૃતિ વધે છે અને એના કારણે જ ખાસ કરીને આ બધા પ્રોબ્લેમ્સ આપણને આવે છે. ઠંડુ ખાવાની ટેવ, વાસી ખાવાની ટેવ, ચિલ્ડ વોટર પીવાની ટેવ, ફાસ્ટ ફૂડની બેડ હેબિટ અને ત્યાર પછી એસીમાં સૂવાની ટેવ. ખાસ કરીને ત્યારે શરીરની અંદર કપડાં પણ એવા પહેરાય છે કે જે શરીરનું રક્ષણ ઓછું કરે છે, ખુલ્લું શરીર રાખવાની ટેવ અને આવી ઘણી બધી વસ્તુ જવાબદાર છે. અને વધારે પડતું ચિલ્ડ વોટર, કોલ્ડ ડ્રિંક્સ પીવાની ટેવ, બહારના જે ઠંડા પદાર્થો છે ખાવાની ટેવ, આ બધું જ અત્યારે સ્ત્રીના બોડીમાં ઇફેક્ટ આપી રહ્યું છે. કેમ કે સ્ત્રી જ્યારે પીરિયડમાં હોય છે ત્યારે ઓલરેડી એના બોડીમાં એક ગતિ ચાલુ હોય છે, માસિક સ્ત્રાવની ગતિ. અને એ સમય જ્યારે ગતિ થવાનું કારણ જ વાયુની વિકૃતિ છે અને વાયુ સક્ષમ હોય ત્યારે જ આપણા બોડીમાં કોઈ પણ ગતિ થઈ રહી હોતી હોય છે. ત્યાર પછી વારંવાર સ્વાદવાળી વસ્તુ જમવાની ટેવ. આપણે હંમેશા ગળાથી ઉપરની જ ચિંતા કરીએ છીએ કે મારા મોઢામાં કોઈ વસ્તુ આવે છે તો મને કેવી લાગી, સ્વાદવાળી લાગી, ટેસ્ટી લાગી, મને ભાવે એવી લાગી કે નહીં. પણ આપણે એ ક્યારેય વિચાર નથી કરતા કે મારા બોડીની ક્વેરી શું છે, મારી પ્રકૃતિ કઈ છે, મારા શરીરમાં કયો ખોરાક અનુકૂળ છે, કયો ખોરાક પ્રતિકૂળ છે, કઈ વસ્તુ ખાવાથી મને લાભ થાય છે, કઈ વસ્તુ ખાવાથી નુકસાન થાય છે. આવું આપણે સમજતા પણ નથી, જાણતા પણ નથી અને જાણવાની કોશિશ પણ નથી કરતા. એના કારણે પણ ઘણી બધી સ્ત્રીઓને ઘણા બધા પ્રોબ્લેમ્સ આવી રહ્યા છે. ત્યાર પછી છે વેગ રોકવાની ટેવ. તો ઘણી બધી વખત એવા જગ્યાએ સ્ત્રી હોય છે કે વર્કઆઉટ કરતી હોય છે ઓફિસમાં કે કોઈ જગ્યાએ કે જેના કારણે ટોયલેટ બાથરૂમની અવ્યવસ્થા હોવાના કારણે પણ પોતાના વેગને રોકી રાખે, મળમૂત્રનો ત્યાગ જલ્દીથી ન કરે. ઘણી બધી વખત સ્ત્રી ઇમોશન્સ વધારે ક્રિએટ થતા હોય છે સ્ત્રીમાં. તો ઘણી વખત પોતાના દુઃખ દર્દને છુપાવે, પોતાને રડવું આવે તો રડી ના લે. આવા આપણી બોડીમાં 13 પ્રકારના વેગ છે. આ વેગમાંથી કોઈ પણ વેગ આપણે રોકીએ તો એનું પરિણામ પણ દરેક વ્યક્તિને ભોગવવું પડે છે. તો આવા ઘણા બધા વેગ એવા છે કે સ્ત્રી પોતે રોકી રહી છે. એના કારણે પણ આવા પ્રોબ્લેમ્સ આવી રહ્યા છે. અયોગ્ય જગ્યા પર કામ કરવું, જેના પર એ પોતે કમ્ફર્ટ નથી, જેના કારણે સ્ટ્રેસમાં આવી જાય, ચિંતામાં આવી જાય અને પોતાને ન ગમતી પ્રવૃત્તિ પણ ઘણી વખત કરવી પડે. તો એના કારણે પણ આવા બધા પ્રોબ્લેમ્સ આવી શકે છે. અને એવા કારણે ઘણી બધી સ્ત્રીઓને થાઇરોઇડ જેવા પ્રોબ્લેમ પણ આવી શકે છે. તો આ દરેક વસ્તુથી આપણે બચવાની કોશિશ કરવી જોઈએ. ઘણી બધી વખત એ પણ રીઝન બની શકે છે કે આપણે આપણા શરીરને નથી સમજતા, આપણા સ્વાસ્થ્યને નથી સમજતા અને બ્યુટીફુલ લાગવાની એક ક્રેઝ આવી ગયો છે, ફિટ બોડી લગાડવાનો એક ક્રેઝ આવી ગયો છે, જેના કારણે પોતાની પ્રકૃતિ કઈ છે, પોતાની હેલ્થ શું માંગે છે નથી જાણતા અને ઓવરમાં આપણે કસરતો કરીએ છીએ, જીમમાં જઈએ છીએ, ગરબા ક્લાસીસમાં જઈએ છીએ, પણ આપણા બોડીની નીડ શું છે, આપણા બોડીની જરૂરિયાત શું છે, કેટલી કસરતની જરૂર છે, કેવી કસરત મારે કરવી જોઈએ, હળવી કે ભારે કે કેવી મારી સ્ટેમિના વાપરવી જોઈએ, આ કશું જ જાણતા નથી. અને આપણે વારંવાર આવી રીતના કોઈના કોઈ પ્રવૃત્તિ કરતા રહીએ છીએ જે આપણા હેલ્થ માટે સારી નથી અથવા તો ઓવરમાં થાય છે. તો એના માટે પણ આ પીસીઓડીનો પ્રોબ્લેમ અથવા તો પીરિયડના જે પ્રોબ્લેમ છે જવાબદાર છે. ત્યાર પછી કુદરતી રીતે પણ વાયુ પ્રધાન સ્ત્રી મોટા ભાગે હોય છે. તો આયુર્વેદમાં લખ્યું છે કે તેલ માલિશ કરવાથી વાયુને કંટ્રોલ કરી શકાય. તો સ્ત્રી પણ પોતે ક્યારેય પોતાના બોડીને તેલ માલિશ કરતી નથી, તેલ માલિશ કરાવતી પણ નથી. એના કારણે પણ ઘણી બધી તકલીફો થઈ રહી છે. તો બની શકે તો આપણે જાતે જ
સ્નાન પહેલાં પોતાની રીતે જ પોતાના શરીર ઉપર હળવું તેલનું માલિશ કરવું જોઈએ. તલનું તેલનું માલિશ થઈ શકે, સરસવના તેલનું માલિશ થઈ શકે, અથવા તેલ માલિશ માટે ઘણા બધા આપણે ઔષધિયુક્ત તેલ પણ મળી રહ્યા છે, જે આપણા બોડીમાં બ્લડ સર્ક્યુલેશન વધારી શકે, આપણો વાયુ કંટ્રોલ કરી શકે. તો આના માટે પણ આપણે જાગૃત રહેવું જોઈએ. જે સ્ત્રી વધારે પડતું ટ્રાવેલિંગ કરે છે અને જે સ્ત્રીઓને વધારે પડતી બહાર જવાની ટેવ છે અને બહાર જ જે લોકોનું આખો દિવસ વિતાવે છે, એવા લોકોને પણ આવા પ્રોબ્લેમ્સ થઈ શકે છે. સ્નિગ્ધ વસ્તુનો અભાવ, આપણું વજન વધી જાય આવા ડરના કારણે ઘણી બધી સ્ત્રીઓ તેલ, ઘી અથવા તો એવી સ્નિગ્ધ વસ્તુ ખાતી નથી, જેના કારણે વજન વધે. પણ થોડોક પ્રમાણમાં આપણા બોડીમાં પણ જરૂરી છે. ગાયનું ઘી અને ગાયના દૂધથી ક્યારેય વજન વધતું નથી, પણ આ વસ્તુ આપણે જાણતા જ નથી. અને ખરેખર સ્ત્રીને પોતાના ઇન્ટરનલ અવયવો ઓર્ગેનને સારા રાખવા માટે પણ ઘણી બધી વખત ઘણું બધું ન ગમતું પણ કરવું પડતું હોય છે. તો એ કરવાનું જ હોય છે. અને મેઇન કારણ છે કે સુવાવડમાં જ્યારે આપણે કાટલું, વસાણું, દરેક પ્રકારની ઔષધિયુક્ત આપણે આહાર લેવાનો હોય છે અને ઘણી બધું એવું આપણે પાક બનાવતા હોઈએ છીએ. તો અત્યારની છોકરીઓ એ પણ કરતી નથી, ખાતી નથી, કેમ કે મારું વજન વધી જાય. પણ શરીરને કસવા માટે, આપણા અવયવોને ફરી પાછા રીજનરેટ કરવા માટે અને ફરી પાછા સક્ષમ બનાવવા માટે પણ આ બધું ખાવાની જરૂર હોય જ છે અને ખાવું જ જોઈએ, જેના કારણે સ્ત્રી ફરી પાછી પોતાના પહેલાં જેવી બની શકે. વધારે પડતું પ્રસૂતિ વખતે તકલીફ પડવાના કારણે એના બોડીને ફરી પાછું રિકવર કરવા માટે આવા વસાણા અને દરેક પ્રકારની ઔષધિ, ગુંદર, આવું બધું ઘણું બધું ખાવું પડતું હોય છે. એનાથી બે લાભ થાય છે. ફરી પાછું આપણું ગર્ભાશય સક્ષમ બને છે અને ફરી પાછી આપણી જે આર્તવની ક્રિયા છે, રજસ્વલાની ક્રિયા છે, ફરી પાછી સક્ષમ બને, ગર્ભાશય વ્યવસ્થિત થાય. એના માટે આ બધું કરવાનું હોય છે, પણ આપણે જાણતા જ નથી. અને આજના સમયમાં ઘણી બધી આવી આપણે ભૂલો કરીએ છીએ કે બાળકને જન્મ આપ્યાની સાથે તરત, જે પહેલાં આપણા વડીલો 6 દિવસ દૂધ ખાવા નહોતા દેતા, અત્યારે તરત જ ખાય છે ઘણા બધા લોકો. અને ઘણા બધી સ્ત્રીઓ તરત જ આઈસ્ક્રીમ ખાય છે. તો આવું બધું આપણે આપણા વડીલોની અમુક વાતો સમજવી જોઈએ, માનવી જોઈએ અને ના પાડે વસ્તુ નહીં જ કરવાની. એ આપણા જ સારા માટે હોય છે, કેમ કે વડીલોને આ બધો જ અનુભવ છે અને જે આપણને કહી રહ્યા હોય છે. ત્યાર પછી આપણા હોર્મોન્સ અનબેલેન્સ થાય, તો એના કારણે પણ આવે પીસીઓડીના પ્રોબ્લેમ્સ, પીરિયડના પ્રોબ્લેમ્સ આવી રહ્યા છે. તો એવા સમયમાં પણ આપણે આપણા બોડીને મેન્ટેન કેમ કરવું, આ નથી આવડતું, એટલે પણ આ તકલીફો આવી રહી છે. અને સૌથી વધારે એક તકલીફ છે કે જ્યારે પણ આપણને તકલીફ પડી શરીરમાં, તો વધારે પડતી આપણે મેડિસિન લઈએ છીએ. સ્ટીરોઇડવાળી ઘણી બધી આપણે ટેબ્લેટો લેતા હોઈએ છીએ અને પેઇન કિલર વધારે પડતી લેવાના કારણે પણ આપણને આ બધા પ્રોબ્લેમ્સ આવી શકે છે. ખાસ કરીને 10 વર્ષથી લઈ અને મોટી બહેનોને આ બધા જ પ્રોબ્લેમ આવી રહ્યા છે. ત્યારની લગભગ 100 બહેનોમાંથી 20 થી 25 બહેનોને પીસીઓડીના પ્રોબ્લેમ્સ અને પીરિયડના પ્રોબ્લેમ્સ છે, આવી રહ્યા છે અને હજુ પણ વધારે આવવાના છે, જો આપણે આપણા બોડી સ્ટ્રક્ચરને નહીં સમજીએ. તો સૌથી પહેલાં તો જ્યારે આપણને પીરિયડ આવવાનો હોય છે અથવા તો પીરિયડની શરૂઆત થાય, તો પહેલા જ દિવસથી કાળા તલ, અજમા અને ગોળ સમ પ્રમાણમાં લઈ અને સવારે ઉઠતાની સાથે આપણે 2 ગ્રામથી લઈને 5 ગ્રામ સુધી ચાવી જવા જોઈએ. તો એના કારણે તમને પીરિયડમાં જે દુખાવો થઈ રહ્યો છે એમાં તમે રાહત મેળવી શકો છો. ત્યાર પછી લસણ વાળું તેલ અથવા તો વાત રક્ષક તેલ ગરમ કરી અને નાભીની આસપાસની જગ્યામાં હળવો માલિશ કરવાથી પણ તમને એમાંથી થોડીક રાહત મળી શકે છે. ત્યાર પછી છે અમૃત ધારા. અમૃત ધારા 3 વસ્તુથી બને છે: અજવાઈન સત, ફુદીના સત અને ભીમસેની કપૂર. તો આપણને બધા જ લગભગ આયુર્વેદિક સ્ટોર ઉપર મળી રહેતું હોય છે અમૃત ધારા. અમૃત ધારા પણ વાયુ કંટ્રોલ કરવાનું કામ કરે છે અને એક પેઇન કિલર પણ છે કે જ્યાં પણ આપણને બોડીમાં હળવો દુખાવો હોય, વાયુના કારણે દુખાવો હોય અથવા મૂંઢ ઘા હોય, તો એના પર પણ આપણે લગાવીને આને કંટ્રોલ કરી શકીએ છીએ. નાની નાની દીકરીઓ અત્યારના સમયની અંદર 12-13 વર્ષની થાય ત્યારથી જ પીરિયડની શરૂઆત થઈ જાય છે અને એના વિશે હજુ ઘણું બધું જાણતી પણ હોતી નથી. એને બેલેન્સ કેમ કરવું, એની સાથે એ કઈ રીતે વર્તવું, આપણને એને પોતાને ખબર નથી હોતી. એવા સમય દરમિયાન આપણા વડીલોએ, આપણા ઘરની વડીલ સ્ત્રીઓએ એનું ધ્યાન રાખવું જોઈએ. એકદમ એ સમય દરમિયાન રિલેક્સ રહેવું જોઈએ.
અને રિલેક્સ રહેવા માટે જ કંઈક તો આપણને 3 દિવસ આપણા જે શાસ્ત્રની અંદર લખ્યું છે કે સ્ત્રીએ 3 દિવસ માટે એકાંત સેવવું જોઈએ અથવા તો અલગ જગ્યા પર રહેવું જોઈએ, પોતાને તાણ ઓછી અનુભવવાની, ગુસ્સો ઓછો કરવાનો. અને આ ત્યારે જ થઈ શકે જ્યારે પોતે કોઈ એકાંત જગ્યા ઉપર રહી અને પોતાની જાતે રિલેક્સ રહી શકે અને પોતાની સાથે એકલી રહી શકે, તો પોતાનું આત્મવિશ્લેષણ કરી શકે અને પોતાનો થોડોક ટાઈમ પોતાની સાથે વિતાવી શકે, જેના કારણે તે રિલેક્સ થઈ શકે. ત્યાર પછી છે શાંત જગ્યા ઉપર રહેવું, કુદરતી વાતાવરણમાં રહેવું, મનગમતું સંગીત સાંભળવું, મનગમતી પ્રવૃત્તિ કરવી, જેના કારણે એને થોડોક સ્ટ્રેસ ઓછો થાય અને પોતે હળવાશ અનુભવે. ત્યાર પછી એ સમય દરમિયાન એને ગરમ પાણી, હુંફાળું પાણી પીવું જોઈએ, કેમ કે કુદરતી વાયુનો વેગ ત્યારે વધારે હોય છે અને એના માટે જ્યારે ગરમ હુંફાળું પાણી આપણે જ્યારે પીએ ત્યારે અંદરથી બોડી ડિટોક્સ થતું હોય છે એ સમય દરમિયાન, તો એને વધારે સપોર્ટ આપે છે. ખાસ કરીને એ સમય દરમિયાન થોડુંક વહેલું સૂવાની ટેવ પાડો અને વધારે પડતી સારી 6:30 થી લઈને 7:30 થી લઈને 8 કલાકની ઊંઘ ત્યારે કરવી જોઈએ. એનું જો અનબેલેન્સ છે તો એના માટે આપણા આયુર્વેદમાં ઘણી બધી ઔષધિઓ છે. ચંદ્રપ્રભાવટી, અશોકારિષ્ટ, કુમારી આસવ, 10 મૂલારિષ્ટ અને રજપ્રવર્તની વટી, પ્રદરાંતક વટી, આવી ઘણી બધી ઔષધિઓ છે. પણ આ ઔષધિઓ તમારી જાતે ન લેતા તમારા નજીકના જે આયુર્વેદિક ડૉક્ટર હોય, વૈદ હોય, એમને પૂછીને તમે લઈ શકો છો. આમાંથી ઘણી બધી ઔષધિ તમને એ સમય દરમિયાન પીડામાં રાહત અપાવી શકે છે. એ સમય દરમિયાન વધારે પડતી ઉછળકૂદ, વધારે પડતું કામ પણ નથી કરવાનું હોતું. ભાગદોડમાં પણ થોડોક એમણે રિલેક્સ થવું જોઈએ, જેના કારણે તબિયતને સાચવી શકાય અને ઘણી બધી તકલીફોમાંથી રિવર્સ આવી શકાય. જેમ આપણે ઘરની અંદર પોતું મારતા હોય અને કોઈ વ્યક્તિ ગારાવાળું પગ લઈને આવે તો આપણે સાફ સફાઈ બરાબર કરી ન શકીએ, એવી જ રીતના જ્યારે આપણું બોડી ડિટોક્સ થતું હોય પીરિયડ દરમિયાન, એ સમય દરમિયાન આપણે આપણા બોડીને જે વાતાવરણ, જે અનુકૂળતા જોઈએ એ જો આપણે ન આપીએ તો એ પણ એનું કામ બરાબર કરી ન શકે અને એના કારણે ઘણી બધી તકલીફો થાય છે, જેવી કે પીસીઓડી, અનફર્ટિલિટી, થાઇરોઇડ જેવા ડિસઓર્ડર આપણને આવી રહ્યા છે. આ ખાસ કરીને બેડ હેબિટના કારણે અને મેં તમને કીધા એ નિયમોને ન પાળવાના કારણે આવી રહ્યા છે. ઘણા બધા લોકો આપણને ખબર છે કે અલગ રાખે છે, ઘણા બધા લોકો પોતાના ધર્મની સાથે આ બધું સંકળાયેલું રાખે છે કે પીરિયડ દરમિયાન અલગ શા માટે રહેવાનું. તો સૌથી પહેલાના સમયમાં સ્ત્રીને એટલું બધું કામ રહેતું હતું કે આ સમય દરમિયાન ચિંતા વધી જાય, આ સમય દરમિયાન એને પીડા વધી જાય, ઘણી બધી તકલીફો વધી જાય, પણ આરામ નહોતી કરી શકતી. અને એના કારણે આપણા શાસ્ત્રકારોએ, આપણા ઋષિ મુનિઓએ 3 દિવસ એને અલગ રહેવાનો સિદ્ધાંત આપ્યો, જેના કારણે પોતે પોતાના બોડીને રિલેક્સ કરી શકે એટલા માટે એકાંતમાં રહેવાનો નિયમ આવેલો હતો. ત્યાર પછી આ સમય દરમિયાન આપણા હોર્મોન્સ અનબેલેન્સ હોય અને એના કારણે આપણને થોડીક ચિંતા, થોડુંક મગજની અંદર તણાવ હોય છે અને એના કારણે પણ એકલું રહેવું બહુ સારી વાત છે. બોડી પેઇન થતું હોય, શરીરમાં દુખાવો હોય, વધારે પડતી ક્યારેક ઊંઘ પણ આવતી હોય, આપણને કુદરતી રીતે એવું થાય કે મારે કંઈ જ નથી કરવું, માત્ર આરામ કરવો છે, તો એ સમય દરમિયાન એવું કોઈ વ્યવસ્થા નથી અને એટલા માટે જ આપણા પૂર્વજોએ 3 દિવસ અલગ રહેવાની જે આ વ્યવસ્થા છે એ કાઢી છે. અને ત્યાર પછી એક ધ્યાન પણ બીજું રાખવાનું હોય છે અને એ હોય છે કે 3 દિવસ સ્નાન કરવાનું નથી હોતું. પહેલાના સમયમાં આ જ પદ્ધતિ હતી, પણ આજે આવા સમય દરમિયાન સ્નાન વગર ચાલી જ નથી શકતું. તો ખાસ એ ધ્યાન રાખવું જોઈએ કે ઓછા સમયમાં સ્નાન કરીને બહારું આવતું રહેવું અને સ્નાન હંમેશા ઉફાળા પાણીથી જ કરવું, ઠંડુ પાણી ત્યારે ક્યારેય ઉપયોગ ન કરવો. તો આ રીતની આપણી જે બહેનોની જે એક સાયકલ છે, દર મહિને આ સાયકલનું આવવું અને 3-4 દિવસ પીડાતું રહેવું અને આ પીડામાંથી જો આપણે બહાર નીકળવું હોય તો અત્યારે એક જ વસ્તુ આપણને જોવા મળે છે કે અતિશય પીડા થાય, અસહ્ય પીડા થાય અને આપણે પેઇન કિલર લેવા માટે જઈએ, પેઇન કિલર પી લઈએ અને આપણે આપણા દુખાવામાંથી બાદ થઈ શકીએ. પણ એને એક વસ્તુ આપણને એક પ્રયોગ એવો છે જે જબરજસ્ત છે અને તમે ઇન્સ્ટન્ટ એના પર પ્રયોગ કરી શકો છો અને એ છે 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી અજમા અને 1 ચમચી ઘી અડધું બળે ત્યાં સુધી ઉકાળી અને ફરી તમે ચાની જેમ જો પી જાઓ તો તરત તમને 1 દિવસ માટે એ પેઇન તમને જે થાય છે, પેડુનું પેઇન થાય છે, એમાંથી તમે રાહત મેળવી શકો છો. પણ આ કાયમને માટે ઈલાજ નથી.
ટાઈમપ્રરી ઈલાજ છે, પણ કાયમને માટે ઈલાજ માટે પણ ઘણા બધા એવા સ્ત્રોત છે અને ઘણી બધી એવી તકલીફોમાંથી આપણે નિજાત પામી શકીએ છીએ. ખાવા પીવાની રીત અને પદ્ધતિ ફેરવીને આપણા બોડીમાં ઘટતા ઘણા બધા પોષક તત્વોને પૂરા પાડીને આપણી જીવનશૈલી શીખીને અને આપણી અંદર આપણી જે આપણા શરીરને સમજવાની કળા અને આપણા શરીરને સમજીને આપણી પ્રકૃતિને સમજીને પ્રકૃતિ અનુસાર રહેવા જો શીખી જઈએ તો કુદરતી રીતે આમાંથી આપણે પીસીઓડીના પ્રોબ્લેમ ઘણી બધી બહેનોને અત્યારે 100 બહેનોમાંથી 10 બહેનોને પ્રેગ્નન્સી રહેતી નથી, રહે છે તો ખૂબ જ મોડી રહી છે અને ઘણી બધી તકલીફોની સાથે રહે છે. 9 મહિના પણ તકલીફો ભોગવે છે અને પ્રસૂતિ વખતે પણ અસહ્ય પીડાથી એની પ્રસૂતિ થતી હોય છે. તો આવી બધી જ વસ્તુમાંથી જો આપણે અત્યારે રાહત મેળવવી છે તો એના માટે થોડોક અભ્યાસ કરવો જરૂરી છે અને એના માટે તમે અહીંયા સ્ક્રીન ઉપર આવતો જે નંબર છે એમાંથી સંપર્ક કરીને તમારા પીસીઓડીના પ્રોબ્લેમ્સને, અનફર્ટિલિટીના પ્રોબ્લેમ્સને, તમારા હોર્મોન્સ અનબેલેન્સના પ્રોબ્લેમ્સને તમે એના પર વર્ક કરી શકો છો. એને તમે રિવર્સ લાવી શકો છો અને એની ગાઈડલાઈન પણ લઈ શકો છો. એના માટે તમે અમારો સંપર્ક કરી શકો છો. જો મારી વાત તમને સારી લાગે છે, કેમ કે હું એકદમ સામાન્ય ભાષામાં દરેક વ્યક્તિ સમજી શકે એવા વિચારો પીરસવાની કોશિશ કરું છું, જેના કારણે જનજાગૃતિ આવે. ઘણા બધા લોકો વારંવાર જેને પોતાના શરીરને દવાખાને જવાની ટેબ્લેટો લેવાની ટેવ પડી ગઈ છે, જેના કારણે બીજી ઘણી બધી તકલીફોને આપણે લાવી રહ્યા છીએ. તો એમાંથી દવા વગરનું જીવન જીવી શકીએ, પોતાના શરીરને બીમાર જ ન પડવા દઈએ અને બીમાર ન પડવા પહેલાં આપણે કઈ એવી લાઈફસ્ટાઈલ જીવી શકીએ જેના કારણે આપણા ઘરમાં, આપણા શરીરમાં, આપણા પોતાના સભ્યોની અંદર બીમારી આવે જ નહીં, એવો હું પ્રયત્ન કરી રહી છું. એવો વિચારો પીરસવાની કોશિશ કરી રહી છું અને આ વિચારો તમારા સુધી આવે છે અને તમને જો ગમે તો તમે તમારા સુધી ન રાખતા ઘણા બધા લોકો સુધી પહોંચાડજો. અને હું એવું ઈચ્છું છું કે આપણે આખાય ભારતને તો રોગમુક્ત ન કરી શકીએ, પણ આપણે આપણા ગુજરાતને, આપણે જે શહેરમાં રહી છે શહેરને રોગમુક્ત કરી શકીએ, લાઈફસ્ટાઈલ જીવતા શીખી શકીએ અને સામાન્ય સહજ જીવન જીવતા કરી શકીએ એવો આપણે બધા જ મળીને પ્રયત્ન કરી શકીએ છીએ. તો એના માટે તમે લોકો મને ઘણો બધો સપોર્ટ આપી રહ્યા છો, એના માટે તમને બધાને ધન્યવાદ.